નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમેરિકા ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકોના નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન થવાની ભીતિ છે. આમ આદમી પાર્ટી અમેરિકા સાથેની ખેડૂતો, પશુપાલકો અને જનવિરોધી ટ્રેડ ડીલનો સખત વિરોધ કરે છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લામાં કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમરેલી જિલ્લા સંગઠન દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, સુખાભાઈ વાળા, હિરેનભાઈ વિરડિયા, જયદીપભાઈ પાંચાણી, જયરામભાઈ સોહલિયા, ધર્મેશભાઈ કાનપરિયા, હાર્દિકભાઈ સંગાણી, હાર્દિકભાઈ વાઘસિયા, ભરતભાઈ બારોટ, નરેશભાઈ પરમાર, કાળુભાઈ સરધારા, વિલાસભાઈ પાથર, રાજુભાઈ વિસાવળિયા, ભવેશભાઈ ચાવડા તથા કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમિત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલકો, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. ડેરી ઉત્પાદનનો ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો ભારતના પશુપાલકો માટે સાતસ સાબિત થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ કરવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકાના ડ્યુટી લાગુ રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઇલ ઉદ્યોગને ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે. આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. આ ટ્રેડ ડીલને રદ કરવાની માંગણી કરે છે. જો આ ડીલ રદ નહીં થાય તો આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરશે. દેશના સાર્વભૌમ હિતોને ગીરવે મૂકવા જેવા કોઈપણ પગલાં સામે લોકમત ઊભું કરવામાં આવશે અને ખેડૂતોના હિતોની રક્ષા માટે મજબૂત લડત લડવામાં આવશે. તે આપને વિદિત થાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.